બગદાણાની જે ચકચારી ઘટના બની છે કે નવનીતભાઈ નામના જે બગદાણાના આગેવાન છે તેમના પર હુમલાનો બનાવ બન્યો છે ને એનો વિડીયો જે વાયરલ થયો છે જેમાં 7 થી 8 જેટલા શખ્સો છે તે લાકડીઓ ધોકા વડે કાયદો વ્યવસ્થાને કથળી રહ્યા છે. જે રીતે હવે અસામાજિક તત્વોમાં ડર જ ના રહી ગયો તેવો પડકાર પણ તેમણે સરકાર કે પોલીસને ફેંક્યો તેવું દેખાઈ રહ્યું છે. આ મામલે હવે કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે. આપણી સાથે કિશનભાઈ મેર જે આ કેસમાં નવનીતભાઈના એડવોકેટ છે, તેઓ આ સમગ્ર મામલે તેમનાથી વાત કરવાની છે કે હવે આગળ શું થઈ શકશે. કિશનભાઈ, સૌપ્રથમ તો એ જણાવો કે બગદાણાની આ ઘટના વિડીયો વાયરલ થયો, સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદાકીય રીતે હાલ પરિસ્થિતિ શું છે ને આગળ શું? કાયદાકીય રીતે હાલ તો પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસ આ કાયદાનામાં આ જે એફઆઈઆર છે તેના મૂળમાં જઈ રહી છે. કલમ ઉમેરો થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી કાચું કપાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે જે મુખ્ય આરોપી છે તેમજ એફઆઈઆરમાં જે વ્યક્તિઓના નામ નોંધવા જોઈતા હતા તે નોંધ્યા નથી. માત્ર ને માત્ર અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમને ગુનો દાખલ કર્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં પોલીસ દ્વારા આમાં કંઈક ઢીલું વલણ દાખવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પીઆઈની બદલી થયા બાદ નવા પીઆઈ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે. પરંતુ હાલમાં પણ અત્યારે તમે જોઈ શકો છો પોલીસ તપાસમાં એક હોટલના સીસીટીવી લેવા જવાનું હતું, પરંતુ તે હોટલના સીસીટીવી ફૂટેજ ડિલીટ થઈ જાય છે. કેમ, શા માટે ડિલીટ થઈ જાય છે? જો ડિલીટ થયા તો પોલીસ દ્વારા તે હોટલ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી કે કેમ? જાહેરનામાનો ભંગ થયો છે, જે સીસીટીવી પરનું પાલન થવું પડે તે નથી થયું, તો તેની વિરુદ્ધ તમે પગલાં લેવાના છો કેમ? કોના ઈશારે ડિલીટ કરવામાં આવ્યો છે? તમે એનો ડીવીઆર તમે કનેક્ટ કર્યું? ડીવીઆર તેમને મેળવ્યું, કબજે લીધું, એફએસએલમાં મોકલ્યું? કોના ઈશારે જે ડિલીટ થયા છે તેનું સીડીઆર મેળવો, તે હોટલના માલિકનું સીડીઆર મેળવો. આ તમામ વસ્તુ પર પોલીસ દ્વારા જે યોગ્ય કાર્યવાહી કરવી પડે તે કરવામાં આવી નથી રહી. પરંતુ આજરોજ અમારા સમાજના મોભી તમામ લોકો, ધારાસભ્યો, સંસદ સભ્યો, મુખ્યમંત્રી શ્રીને મળીને રજૂઆત કરી છે કે આ દિશામાં યોગ્ય તપાસ થાય અને આ નવનીતભાઈને ન્યાય મળે તે માટે અત્યારે અમારો સમાજ લડી લેવાના મૂડમાં છે. અને જે ચોક્કસપણે જો ન્યાય નહીં મળે તો લડી લેવાનું છે. કઈ રીતનો ન્યાય જોઈએ છે? કેમ કે પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો ઓલરેડી નોંધી દીધો છે. પોલીસ કહી રહી છે વિશેષ નિવેદન પણ હવે નોંધાઈ ગયું. થોડાક દિવસ પહેલા નિવેદન આવ્યું હતું. તો હવે કઈ રીતનો ન્યાય જોઈએ છે? જે ચોક્કસ હું તમને એ જ વાત કહેવા માંગુ છું કે હાલ તપાસ ચાલી રહી છે. જે હોટલમાં નવનીતભાઈ કહે છે કે આ હોટલના સીસીટીવી તમે ફૂટેજ મેળવો એટલે તમને બધી સાચી હકીકત મળી જશે, તો તે ફૂટેજ લેવા જાય તો તેના ફૂટેજ ડિલીટ થઈ જાય છે. તો આમાં અન્ય આરોપીઓની સંડોવણી છે તે સ્પષ્ટ દેખાય છે. કોની ભૂમિકા? તમે સ્પષ્ટ પહેલેથી નવનીતભાઈએ કીધું છે કે માયાભાઈના દીકરા જયરાજભાઈએ તેને ફોન કર્યો હતો, તેનો કોલ રેકોર્ડિંગ છે, એનો વાત કરવાનો ટોન હું અત્યારે પણ કહું છું, તેનો વાત કરવાનો ટોન કઈ રીતનો હતો. પોતાનાથી 15 વર્ષ વધુ ઉંમરની વ્યક્તિ હોય તેમ છતાં તેને તું ક્યાં છો, તું શું કરે છો, મારે તને મળવું છે, એવા ઈરાદે એને વાત કરી હતી. એટલે ક્યાંક ને ક્યાંક તે શંકા ઉપજાવે છે અને એનું ઇન્વોલ્વમેન્ટ હોવું તે દેખાઈ રહ્યું છે. કારણ કે તેનો એક ફાર્મનો વિડીયો રિલીઝ થયો છે, તેમાં જે ઘટના સમયે જે આરોપીઓએ કપડાં પહેર્યા હતા એ જ કપડામાં એ જ આરોપીઓ કે ફાર્મમાં બેઠા હોય, તો ત્યારે એ ફાર્મના સીસીટીવી કેમ હાલ આજ દિન સુધી પોલીસે કબજે નથી કર્યા? અને તે સીડીઆર કે ડીવીઆર તેનું કેમ નથી મેળવ્યું? શા માટે પોલીસ ધીમી ગતિએ તપાસ કરી રહી છે? જયરાજનું કેમ તમે નિવેદન નથી નોંધતા? જયરાજનું કેમ તમે મોબાઈલ કબજે કરી એફએસએલમાં નથી મોકલતા? આ બધી પ્રશ્નો છે તે પણ, પરંતુ આજરોજ અમારા મેં કીધું એમ પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને યોગ્ય દિશામાં તપાસ થાય અને જે પીડિત છે તેને ન્યાય મળે તેની માટે અમારે આગામી દિવસમાં જે રણનીતિ તૈયાર થશે તેની ઉપર અમે યોગ્ય ચોક્કસ કાર્યવાહી કરીશું. અચ્છા, પીડિતનું એવું કેવું છે, એક તરફ તો ગૃહમંત્રી કહે છે કે ભાઈ જે ફરિયાદી હોય તેને પાણી પીવડાવજો, એને સાંભળજો, શાલીનતાથી વ્યવહાર કરજો. અહીંયા તો પીડિત એવું કહે છે કે મને પોલીસ ધમકાઈ રહી છે કે તારા પપ્પાને કહી દે, એટલે છોકરાને એમ ના કીધું. એવા આક્ષેપ પીડિતના છે કે તારા પપ્પાને કહી દે કે રાજકારણ બંધ કરી દે. આ બધું તો આ બધી ગૃહમંત્રી કંઈક અલગ કહે છે, ગ્રાઉન્ડ ઉપર કઈ વાસ્તવિકતા અલગ છે, તો કઈ રીતે જુઓ છો? ચોક્કસપણે હું તમને કહેવા માંગુ છું, રાજ્યમાં હાલની પરિસ્થિતિ કાયદોમાં બે પ્રકારની થઈ ગઈ છે. એક ટોપ લેવલની વ્યક્તિઓની કાયદાની પરિસ્થિતિ અને ગરીબના લોકો ન્યાય લેવા જાય તો તેને મળતો નથી. પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડે છે, ગાળું દેવામાં આવે છે. આ જ ફરિયાદમાં તમે જુઓ તો શરૂઆતમાં પીઆઈ દ્વારા 8-8, 10-10 કલાક તો ફરિયાદ મોડી નોંધવામાં આવી છે. તો શા માટે તમે આવું કરો છો? ગરીબ અને નાના મધ્યમ વર્ગના લોકોને શા માટે હેરાન કરો છો? માત્ર રાજકીય લોકોના ઈશારે તમારે નાચવાનું છે, મુજરા કરવાના છે? પોલીસ તરીકેની સાચી કામગીરી કરો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપો. જે સાચા લોકો છે, જે પીડાય છે તેને તમે ન્યાય આપો. શા માટે તમે અન્ય લોકો, રાજકીય લોકો અથવા કોઈ પણ રીતે ક્યાંક ને ક્યાંક પૈસાવાળા વર્ગ ધરાવતા લોકોને ઈશારે નાચી રહ્યા છો? સર, તો હવે આજે ઘટનાક્રમ હવે બન્યો છે, આજે જે મીટિંગ મળી છે, હવે ભવિષ્યમાં સમાજ ઉપર આ પ્રકારની ઘટનાનું નિર્માણ ન થાય તે માટે કોઈ સંગઠન દ્વારા કોઈ ચર્ચા કે એવું કંઈક રણનીતિ ઘડવામાં આવી છે કે હવે અગાઉ પણ ઘનશ્યામભાઈ રાજપરા નામના વ્યક્તિની હત્યા થઈ હતી, છતાં પણ આરોપીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા?
જે ચોક્કસપણે હીરાભાઈ સોલંકીએ આજરોજ જ તે જાહેરમાં કીધું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને જે ભૂતકાળમાં બની છે તે માટે હવે આપણે ચોક્કસ દિશામાં કામ કરીશું અને જે કોઈ પણ મત વિસ્તારના લોકો હોય, ધારાસભ્યો હોય, તેને એક્ટિવ થવા હીરાભાઈ સોલંકીએ તાકીદ કરી છે. એટલે તમામ કોળી સમાજના ધારાસભ્યોને કહ્યું છે કે ગુજરાતમાં કાંઈ પણ ઘટના બને તો ચોક્કસપણે આપણે સરકારમાં ધ્યાન દોરીશું અને રજૂઆત કરીશું. આમાં એક કારણ બીજું રાજકીય પણ માનવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિર સામે એટલો આક્રોશ એટલા માટે પણ છે કે એવી વાત ચાલી રહી છે રાજકારણમાં કે તળાજા બેઠક પરથી ચૂંટણી લડવાના છે અને એમાં આ કોળી સમાજની પ્રભુત્વવાળી બેઠક છે, તો આવું કઈ એંગલ ખરો? જી ચોક્કસપણે હું તમને કહેવા માંગુ આમાં કોઈ રાજકીય વાત નથી. જયરાજભાઈ આહિર જો ત્યાંથી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત લડે તો પણ હારી જાય. ધારાસભ્ય બનવાની વાત તો દૂર રહી છે. તે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. જ્યાં કોળી સમાજનો કોઈ પણ વ્યક્તિ અપક્ષ લડે તો પણ આ જયરાજભાઈ હારી જાય. એટલે એવો એના મનમાં હોય કોઈ પણ વ્યક્તિને કે ભાઈ આ રાજકીય, તો એ રાજકીય છે જ નહીં. માત્ર ને માત્ર એ કોળી સમાજનો મત વિસ્તાર હોય તેમ છતાં કોળી સમાજ ભાઈચારાથી રહેવાવાળો છે વિસ્તાર. અરે કોળી સમાજથી ભાઈચારાથી એ વિસ્તારમાં રહેતો આવ્યો છે. પરંતુ આ લોકો ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા સમાજને દબાવવાની વાત કરતા હોય તેના માટે થઈને આ કરવાની જરૂર પડી હતી. એટલે હાલમાં કરેલું છે. ચોક્કસથી આપણી સાથે કિશનભાઈ મેર જે આ કેસને સતત નિહાળી રહ્યા છે, સતત આ કેસ પર વોચ રાખી રહ્યા છે ને આમાં હજી પણ તેમનો એવા આક્ષેપ છે કે પોલીસ કાચું કાપી રહી છે. જો કે આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, પણ જે આ મૂળ આરોપીઓ છે કે જેમના ઇશારે આ ઘટનાક્રમ બન્યો છે તેમના સુધી પોલીસ પહોંચી નથી તેવા આક્ષેપો તેમના સામે આવી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે હવે ગુજરાતમાં ક્યારે અને કેવી રીતે સરકાર છે તે પીડિતોને ન્યાય અપાવે છે. કાયદાકીય ભાષામાં જે રીતે તેમના કોળીભાઈ જે આપણે કિશનભાઈ મેનના આક્ષેપ છે કે બે પ્રકારની પરિભાષા હવે કાયદાકીય રીતે પણ જોવા મળે છે. નાના માણસો હોય તો તેમનો વરઘોડો પણ નીકળે છે ને પોલીસ વાહવાહી પણ લૂંટે છે, જ્યારે મોટા માણસો કૃત્ય કરતા હોય તો પછી એ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.